આમાં અમારા રાજપૂતોને તો આમાં પહેલો ભોગ દેવો જોઈએ. અમારો તો આ કાર્યક્રમ જ છે, કર્મ જ એ છે. સમજ્યા? અરે બહુ આ તો ઇન્દ્રપુરી ખડી થઈ ગઈ. આવું અમે જોયું છે. આવા દર્શન થાય જ નહીં, ભાગ્ય થાય. આ ન થાય કરે તો ભગવાન જ કરાવી શકે. બાકી આપણે થાય જ નહીં. આ તો બાપુ ગોવાળિયામાં પહેલી વાર આવે લાલ બાપુ. નકર અહીં આવવાનું જ ન થાય ને. મુરલીધર દાદાને દઈએ ત્યાં બધું છું એટલે બધા રોવે તો થાય વધે. જે આ મૂર્તિ હતી શ્યામ, જયારે અર્જુન ને જયારે વિયોગ થયો એમ થયો કે હું ભગવાન ને કે તમે નહીં રહ્યો, કે જયારે પણ કોઈ પણ આપત્તિ કાંઈ પણ મને યાદ કરો ત્યારે હું સાક્ષાત હાજર જ. અને એ રીતે જે પ્રતિક એ રીતે આપ્યું એમ આજે પ્રતિક દરેક ને થાય. ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, અને માન વધે તો બધું વધી જાય. વાહ ભાઈ વાહ, વાહ વાહ દાદા વાહ. મુરલીધર દાદાની બધી કૃપા છે. અને પછી ગામ એક એવું ગામ તરીકે ઓળખાશે કે એકતાનું પ્રતીક તરીકે ઓળખાશે. હાલ પચ્છે ગામની પાવન ધરા પર છીએ અને ગોહિલવાડની ધીંગી ધરા પર અત્યારે જોઈએ તો જે ત્રિવેણી સંગમ છે તે અત્યારે અનેક સત્કાર્યોનો રચાયો છે. અને ખાસ કરીને લાલબાપુની પધરામણી છે, અનેક લોકો છે દૂર સુદૂરથી આવ્યા છે. અને જોઈએ તો મુરલીધર દાદાના જે કહી શકાય નિજ મંદિર પ્રવેશોત્સવ નિમિત્તે આ આખો સત્કાર્યનો જે કહી શકાય કે જે ગંગા છે તે અત્યારે વહી રહી છે. ત્યારે અનેક વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? વનુભા. ક્યાંથી આવો છો? તળાજા તાલુકામાં સાંકળેસરથી. ઓહો, અને ત્યાંથી ચેક આવો છો ને આજે અહીંયા આવ્યા છો, કેવું લાગે છે? બહુ સારું લાગે છે. શું કારણ છે? ભગવાન જેવું ઇન્દ્રપ્રતિ. શું કેશો, આજે આટલી બધી સેવા થઈ, આવડો મોટો કાર્યક્રમ, આ કેટલા જરૂરી છે આવું? આ તો ભગવાન જ કરાવી શકે. બાકી આપણે થાય જ નહીં. આ તો બાપુ ગોવાળિયામાં પહેલી વાર આવે લાલ બાપુ. નકર અહીં આવવાનું જ ન થાય ને. આ તો ભગવાન જ કરાવે. આ મુરલીધર દાદા બધાના હૃદયમાં વહી ગયા. એટલે બધા આખું ગામ ઉત્સાહ જ એક બધાનો એવો છે, જોશ જ એવો છે. તમારી કેવડી ઉંમર છે? મારી 79. તોય આવ્યા 79 વર્ષની ઉંમર છે. 79 વર્ષ. તો આમ થાક નથી લાગતો? લાગે છે. પેલા અમને બીક લાગી હતી, પણ કાલ છોકરાને મેકલ્યા ને એને કીધું બહુ હાલવું નહીં પડે. નકર હાલવાનું હતું ને એટલે હજી અહીંથી જવું છે, પણ ગંગા સતી આશ્રમ રાજપરા. આવી સેવાઓ થવી કેટલી જરૂરી છે? આવા સત્કાર્યો કેટલા જરૂરી છે? જરૂરી એટલે આપણે બધા આમાં અમારા રાજપૂતોને તો આમાં પહેલો ભોગ દેવો જોઈએ. અમારો તો આ કાર્યક્રમ જ છે, કર્મ જ એ છે. સમજ્યા? ભગવાને બાહુમાંથી પ્રગટ કરેલા છે, હાથમાંથી. એટલે અમારે તો સેવા જ કરવી પડે. અને ખાસ કરીને દાદા જોઈએ તો આખો કાર્યક્રમ છે જુવાનિયાઓના હાથમાં છે. એ કેવું લાગે તમને જોઈને કે આ જુવાનિયા આવા કાર્ય કરે છે? એ કુદરત એને મેકલે ને અને એને શક્તિ આપે, કુદરત બળ આપે, એટલે આ બધું થાય. આ બધી સેવા કુદરતે જ આપી, નકર ન થાય. સાચી વાત છે. તમારું નામ શું છે? હરદેવસિંહ. તમે ક્યાંથી આવો? સાંકળેસર. શું કહેશો, કેવું લાગે છે? બહુ સારું લાગે. મુરલીધર દાદાને દઈએ. હા સારું. લાલ બાપુ પહેલી વાર પધારે છે આપણે ગોહિલવાડમાં. દર્શન કરવા મુરલીધર દાદાના દર્શન થાય, મોટું કામ છે ભાઈ. બહુ સારું. આવા કાર્યો થવા કેટલા જરૂરી છે? શા માટે? શા માટે એટલે માણસને બધી ખબર પડે ધર્મ કાર્યની. વાહ, થવું જોઈએ. મુરલીધર દાદાને દઈએ ત્યાં બધું છું એટલે બધા રોવે તો થાય વધે. અને જુવાનિયા જે કાર્ય કરે છે એને એનો બહુ ઉત્સાહ ઠેઠ રોડે છે, જોયું મેં. આ સેવામાં ઘટે જ નહીં. બહુ સેવા. ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, અને માન વધે તો બધું વધી જાય. વાહ ભાઈ વાહ, વાહ વાહ દાદા વાહ. શું કહેશો દાદા, તમારું નામ શું છે? જગદીશભાઈ. તમે ક્યાંથી આવો છો? શું કહેશો દાદા, અત્યારે અહીંયા પચ્છે ગામમાં આવીને કેવું લાગે છે? અરે બહુ આ તો ઇન્દ્રપુરી ખડી થઈ ગઈ. આવું અમે જોયું છે. આવા દર્શન થાય જ નહીં, ભાગ્ય થાય. આ ન થાય કરે. આ તો મોટો કુંભ કેવા મહાયોગ સાચી વાત છે. વિષ્ણુ યજ્ઞ. આમાં તો કોઈ કમી નહીં ને. આ તો બસ પૂરું. અને લાખો લોકોને પ્રસાદ, આટલી બધી સેવાની સરવાણી, આ બધા વિશે શું કહેશો? બહુ વ્યવસ્થા, બહુ વ્યવસ્થા. એટલે અને તમારી કેવડી ઉંમર હશે? મારી છે 70. હા. અને આટલી ઉંમર છે છતાં પણ તમે આ સેવા કાર્ય, સત્કાર્ય જોવા આવ્યા? હા, જોવા આવ્યા. દર્શન કરો. અમારા ભાગમાં હતા દર્શન થયા. ભાગ સેવા નથી થતો. તમે એટલી સેવા કરો છો. સેવા કરતા હોય તમે હું કરતા છો? અમારું તો આ કાર્ય જ છે. તમારું કાર્ય છે, એમાં કાંઈ ઘટે નહીં ને પછી. તમારું નામ શું છે? મારું નામ પદુભા માલપર. શું કહેશો, અત્યારે પચ્છે ગામમાં જે આ કહી શકાય એક સત્કાર્યની સરવાણી જે વહી રહી છે,
આના વિશે તમને શું આ લાગે છે? મુરલીધર દાદાની બધી કૃપા છે અને પછી ગામ એક એવું ગામ તરીકે ઓળખાશે કે એકતાનું પ્રતીક તરીકે ઓળખાશે. બધા ગામનો એકતા, દરબારોની એકતા કરી હોય, ઇતર કોમનો પણ આ બધું અહીંયા એટલું 18 વર્ણ છે અને બધાનું એમ કે એટલું સહેજે પણ કોઈ વસ્તુ ન થાય અને બહુ સરસ વસ્તુ. કાકાજી, શું નામ છે તમારું કાકા? જસુભા જાજા ગોહિલ તરીકે છે, અને ક્યાંથી આવો છો તમે? માલપર. શું કહેશો આજે આ પચ્છે ગામમાં અત્યારે જોઈએ તો ગોહિલવાડ ને આજે આમ સૌરાષ્ટ્ર ભેગું જુઓ થયું છે. કે મિની કુંભ જેવું ગણાય છે બિલકુલ. ગોહિલવાડ નું, અને આજે આમાં જે આવ્યા છે 18 વર્ણ નું, કોઈ પણ નાત જાત ભેદભાવ વિનાનું, અને આજે પેલા કેમ રજવાડામાં હતા સમાન હક, એ રીતે દરેક કોમ ભાઈએ ભાઈ ખંભે ખંભો મિલાઈને આ કાર્ય કર્યા છે. એટલે જ આવું દીપી ઉઠે, કોઈ એક વ્યક્તિનું નથી. આજે દરેકે સાથ ભાઈએ ભાઈ જે આપણું લોહી બનાવનાર ભગવાન છે, એ નાતે આપણે દરેક જે છે એ ભાઈ જ કહેવાય, અને એ સમજણ આવે. શા માટે લાખો લોકો અહીં દોડીને આવી રહ્યા છે? શું એવું કારણ લાગે? આજે જે આ મૂર્તિ હતી શ્યામ, જ્યારે અર્જુન ને જયારે વિયોગ થયો ને એમ થયો કે ભાઈ હું ભગવાનને કે તમે નહીં રહ્યો, કે જ્યારે પણ કોઈ પણ આપત્તિ કાંઈ પણ મને યાદ કરો ત્યારે હું સાક્ષાત હાજર જ, અને એ રીતે છે પ્રતિક, એ રીતે આપ્યું ને એમ આજે પ્રતિક દરેકને થાય વાહ. કે ભાઈ આજે આ જે છે આપણે સાક્ષાત આપણા છે, એકના નહીં. આજે ઈષ્ટદેવ તરીકે જે ગણો અને જગત ગુરુ કહેવાય છે, અને આ વિચારો હોય તો આજે સાક્ષાત અહીંયા દર્શન થાય છે ભગવાનના, અને એ પ્રતિક રૂપે છે. એટલે જ મને તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે વડીલો છે દૂર સુદૂરથી આવ્યા છે, ગોહિલવાડનું પચ્છગામ છે તે આજે સેવાની સરવાણીનું જે કહી શકાય કે એક ધબકાર છે તે અહીં દેખાઈ રહ્યો છે, ને એના માટે દૂર સુદૂરથી લોકો છે તે અત્યારે આવી રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.